परिवार भगवान ने बहुत ही जमाड़ो। ओम प्राणाय स्वाहा, अपानाय स्वाहा, व्यानाय स्वाहा समर्पयामि। आचमनयाम समर्पयामि। करोतवन्दनार्थ गंधम पुष्पम समर्पयामि। આ બધા પાપોને મુક્ત કરવા માટે એવો કઈ ઉપાય બતાવો જે કરવાથી માણસના બધા દુઃખનો નાશ થાય। નારદજીના વચન સાંભળતા ભગવાન કહેવા લાગ્યા છે, નારદજી તમે લોકોની ઉપર કૃપા કરવાની ઈચ્છાથી સુંદર મજાનો પ્રશ્ન કર્યો છે, માટે તમારા પ્રશ્નના જવાબમાં સ્કંદ પુરાણની કથા છે તે તમને કઈ સંભળાવું। સ્કંદ પુરાણની અંદર એક સત્યનારાયણનો વ્રત રહેલો છે। આ સત્યનારાયણ વ્રત કરવાથી માણસના બધા દુઃખનો નાશ થાય। નારદજી કીધું ભગવાન સત્યનારાયણ વ્રત કેવી રીતે કરવાનું, ક્યારે કરવાનું, કોને કરવાનું, એની અંદર શું વસ્તુ જોઈએ એ જરા વિગતવાર સંભળાવો। પૂજા કરવાની। ભગવાનની 16 પૂજા થઈ ગયા પછી ભગવાનના હજારો સહસ્રનો પાઠ કરતા કરતા ભગવાનના ચરણમાં એક પુષ્પ પધરાવી બનાવી અર્પણ કરી ભગવાનની આરતી કરી। ભગવાનનો પ્રસાદ બધાના વેચી દેવો। ભગવાનની આગળ ભજન કીર્તન કરાવવા। સાધુ બ્રાહ્મણો દક્ષિણા આપી સગાવાળા સાથે શક્તિ ભોજન કરો। ત્યાર પછી સત્યનારાયણનું સ્મરણ કરતા કરતા પ્રત્યેક માણસે પોતપોતાના ઘરે જવું। આ સત્યનારાયણ કથાનો વિધિ। નારદજી આ રીતે કોઈ પણ માણસ સત્યનારાયણની કથાની પૂજા કરે એના જેટલા મનોરથ હોય તે પૂર્ણ થાય, સકલ સંપત્તિ માલિક બને।